મિત્રો આપણે આગળ વધીએ ચેપ્ટરની અંદર. તો લાસ્ટ સેશનમાં જે આપણે જોયું ઇતિહાસ હતો કે સરકાર જે છે તે પ્રાજનનિક સ્વાસ્થ્ય માટે એના બે એમ છે. પહેલો એમ હતો કે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે એને કેમ ફેલાતા અટકાવી શકાય, એના માટે અવેરનેસ ફેલાવી. જ્યારે બીજો એમ છે કે વસ્તીનો જે વધારો થાય છે એને કંટ્રોલમાં લેવો. તો સાયન્ટિફિકલી આપણે સમજીએ કે વસ્તીનો વધારો કંટ્રોલમાં લેવા માટે ગર્ભ અવરોધનની વિવિધ પદ્ધતિઓ જે છે એના વિશે પબ્લિકની અંદર અવેરનેસ ફેલાવવી, એનો ઉપયોગ કરવો કે જેથી ગર્ભનું અવરોધન અથવા તો થઈ શકે અને જેથી વસ્તી જે છે એનો વધારો ન થાય. તો ગર્ભ અવરોધન અટકાવવા માટે ગર્ભ અવરોધનની જે પદ્ધતિઓ છે, મુખ્ય 4 પદ્ધતિ છે. ભૌતિક પદ્ધતિ છે, રાસાયણિક પદ્ધતિ છે, સર્જિકલ પદ્ધતિ છે એન્ડ કુદરતી પદ્ધતિઓ છે. રેડી? ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે ભૌતિક પદ્ધતિથી. ભૌતિક પદ્ધતિ નળની અંદર જો વાત કરું તો નિરોધ, કે જે શિશ્નના આગળના ભાગે આપણે નિરોધ કે જે સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારના જે રબડ છે એનો બનેલો હોય છે, શિશ્નના આગળના ભાગે લગાવવામાં આવે છે જેથી પ્રજનન દરમિયાન વીર્ય જે છે તે નિરોધની અંદર ટકેલું રહે. તો આ થઈ નર માટેની ભૌતિક પદ્ધતિ. જ્યારે માદા માટેની ભૌતિક પદ્ધતિની અંદર આંતરપટલ અથવા તો ગ્રીવા ટોપી અથવા તો વોલ્ડ્સ. તો આંતરપટલ કે ગ્રીવા ટોપી કે વોલ્ડ્સ આમ તો દરેક બાબત અલગ છે પણ આપણે એટલું ડીપમાં નથી આવતું. તો આ જે વસ્તુ શું છે તો કે આ આંતરપટલ એ એક રબરના બનેલા વિશિષ્ટ પ્રકારના આવા બેરિયર છે કે જેને યોનિ માર્ગની અંદર, માદામાં યોનિ માર્ગની અંદર લગાવવામાં આવે છે કે જેથી પ્રજનન દરમિયાન જે વીર્યનો જે સ્ત્રાવ થાય, આ વીર્ય જે છે અથવા તો શુક્રકોષ જે છે તે ગર્ભાશય સુધી ન પહોંચે. તો આ ભૌતિક પદ્ધતિ છે જેમાં સૌથી જેને કહેવાય કે પ્રચલિત ભૌતિક પદ્ધતિ જો કોઈ હોય તો નળની અંદર આવતું નિરોધ અથવા તો કોન્ડોમ્સ જે છે તે સૌથી પ્રચલિત ગર્ભ અવરોધનની પદ્ધતિ છે. આગળ ચર્ચા કરીએ રાસાયણિક પદ્ધતિઓ કે જેના થકી આપણે ગર્ભનું અવરોધન અટકાવી શકીએ. એની અંદર નંબર 1 શુક્રાણુનાશક ક્રીમ અથવા જેલ અથવા તો ફોમ. ફોમ એટલે ફીણ. તો આ જે ક્રીમ હોય છે અથવા તો જેલ સ્વરૂપે આવે કે ફોમ ફીણ સ્વરૂપે આવે, જેને સામાન્ય રીતે યોનિ માર્ગ જે છે એની અંદર લગાવવામાં આવે છે કે જેથી પ્રજનન દરમિયાન વીર્યનું જે સ્ત્રાવ થાય તો એની અંદર રહેલા જે શુક્રકોષ છે તે આ શુક્રકોષ નાશક ક્રીમ કે જેલ કે ફોમ સ્વરૂપનું જે પણ અવેલેબલ હોય એના થકી મૃત્યુ પામે અને ફલન થઈ ન શકે. રેડી? આગળની રાસાયણિક પદ્ધતિ છે IUDS. બહુવચન છે, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ. ઇન્ટ્રા એટલે અંદર, યુટેરાઇન એટલે ગર્ભાશય, ડિવાઇસીસ એટલે કે એક ડિવાઇસ છે, એપરેટર્સ છે, સાધન જેવી વાત છે. હવે હું સાદી ભાષામાં જો તમને કહું ને તો ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ એટલે કોપર ટી. કોપર ટી ટી શેપનું હોય છે, આવી રીતનું હોય જનરલી. રેડી? અને આ જે બ્લુ કલરનું તમે જેને કોપર ટી ઓળખો છો ને એ હું દોરું છું કે ટી શેપનું પ્લાસ્ટિકનું આવી આકાર ધરાવતી રચના, અને જે આ હું ગ્રીન કલરનું દોરું છું ને તે હોય છે કોપર વાયર કે જેમાંથી કોપર આયનો મુક્ત થતા હોય. પણ કોપર ટી જે છે ને, કોપર ટી એને મેડિકલી અથવા વિજ્ઞાનની રીતે ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ કહેવાય કે ગર્ભાશયની અંદર મૂકવામાં આવતા ડિવાઇસ કે જે ભારતની અંદર વ્યાપક રીતે સર્વ સ્વીકૃત પદ્ધતિ છે. તો ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ શું છે તો કે એક નાનું અમથું એક ડિવાઇસ અથવા તો એવી રચના, પ્લાસ્ટિકની બનેલી રચના હોય કે જેને જો આપણે ગર્ભાશયની અંદર મૂકી દઈએ તો ગર્ભનું અવરોધન અથવા તો ગર્ભનું સ્થાપન ન થાય. તો ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ છે એ 3 પ્રકારના હોય. એક છે બિન ઔષધકીય, એનો એક્ઝામ્પલ છે લિપસ લૂપ્સ. તો આવું હોય જો કે આ ટી શેપનું આવી રીતનું હોય. રેડી? જેને આપણે ગર્ભાશયમાં મૂકી દેવાનું. હવે આ કેવી રીતે વર્ક કરે? બિન ઔષધીય IUDS છે કેવી રીતે વર્ક કરે તો કે તમે જો આને ગર્ભાશયમાં મૂકો ને તો ગર્ભાશયની દિવાલ સ્ટ્રેચ થાય, છંછેડાય. ગર્ભાશયની જે દિવાલ છે આપણે આવી કંઈક રચના મૂકી હોય તો એની દિવાલ છે એ છંછેડાય, સ્ટ્રેચ થાય. તો આવી રચના મૂકતા ગર્ભાશયની દિવાલમાં મેક્રોફેજ સક્રિય બને, મેક્રોફેજ વધુ સક્રિય. તો પ્રજનન દરમિયાન એન્ટર થતા શુક્રકોષ છે, શુક્રકોષ
એ મેક્રોફેજ દ્વારા એનું ભક્ષણ થઈ જાય, ફેગોસાઇટિક એક્ટિવિટી જે છે એ વધી જાય, એટલે કે મેક્રોફેજ દ્વારા જે ભક્ષણની એક્ટિવિટી છે એ વધી જાય. બીજા કેવા પ્રકારના આયુડીએસ આવે તો કે આની જેમ જ મેં જે હમણાં કીધું હતું એ કે આવો શેપ છે અને એની ફરતે જેને કહેવાય કે જે કોપર છે એનો વાયર છે, એક જ થાય ને. ઓકે, તો વાયર છે આવી રીત, તો કે જે કોપર આયન મુક્ત કરે, Cu+2 આયન મુક્ત કરે. હવે Cu+2 આયન શું કરે? પહેલી વસ્તુ કે શુક્રકોષ હોય ને, શુક્રકોષનો નાશ કરે. કોપર આયન છે ને શુક્રકોષની અંદર પ્રવેશ અને શુક્રકોષની અંદર જે શ્વસનની પ્રક્રિયા ચાલતી હોય ને એ શ્વસનની પ્રક્રિયાને સ્ટોપ કરે. મીન્સ કે જે આપણે ETS ભણીએ છીએ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એની અંદર અવરોધ પેદા કરે, જેથી એટીપી પ્રોડક્શન સ્ટોપ થાય અને કાળક્રમે શુક્રકોષ મૃત્યુ પામે. તો આ એની મેઇન મિકેનિઝમ છે. ઉપરાંત Cu+2 આયન છે એ ફેગોસાઇટિક એક્ટિવિટી છે એ વધારે, એટલે કે મેક્રોફેજ દ્વારા થતું ભક્ષણ વધારે. આ એના એક્ઝામ્પલ છે CUT, CU7, મલ્ટીલોડ 375. આ જે તમે આંકડાઓ જોશો ને, આ બધું આપણે લાઈવ ભેગા થશું ત્યારે ચર્ચા કરશું કે આ આંકડા શેના છે. અમુક જગ્યાએ આ આંકડા જે કોપરનો જે વાયર હોય ને એનો ડાયામીટર દર્શાવે છે, એવું બધું હોય. તો આ એના એક્ઝામ્પલ્સ છે મલ્ટીલોડ 375, CUT, CU7. તો આ કોપર મુક્ત કરતા આયુડીએસ છે. આ કાંઈ મુક્ત ન કરે તો એની મિકેનિઝમ શું છે એ સમજાવી. આ કોપર મુક્ત કરે તો કોપર કેવી રીતે અસર કરી સમજાવ્યું. પછી અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ પણ આવે કે આવી રીતનો શેપ છે અને એમાંથી જેને કહેવાય કે ધીમે ધીમે દવા અથવા મેડિકેટેડ અથવા અંતઃસ્ત્રાવો મુક્ત થાય. પ્રોજેસ્ટાસસ અને LNG20 છે એના એક્ઝામ્પલ છે. આ કેવી રીતે વર્ક કરે તો કે આમાંથી અંતઃસ્ત્રાવ મુક્ત થાય ને તો આ અંતઃસ્ત્રાવની અસર હેઠળ જો આની આખી સિસ્ટમ આવે. જો તમને યાદ હોય તો હું કહી દઉં, નોવેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ આપણે ભણતા કે આની સપાટી ઉપર છે ને એક કાપડ જેવી રચના હોય, આપણે કેમ બેન્ડેડ હોય એના જેવી રચના હોય, જેમાંથી નિયત સમયે અંતઃસ્ત્રાવ મુક્ત થાય, નિયત સમય દરમિયાન અંતઃસ્ત્રાવ મુક્ત થાય. તો આની અંદર અંતઃસ્ત્રાવ મુક્ત થાય એટલે કયા અંતઃસ્ત્રાવ મુક્ત થાય? ઇસ્ટ્રોજન છે, ઇસ્ટ્રાડાયોલ છે અથવા પ્રોજેસ્ટ્રોન છે, એવા અંતઃસ્ત્રાવ મુક્ત થાય, જેથી એન્ડોમેટ્રિયમ લેયર છે ને જાડું બને. પછી અમુક સમય થાય ને એટલે આ અંતઃસ્ત્રાવ મુક્ત થવાનું બંધ થાય. જેવું આ અંતઃસ્ત્રાવ મુક્ત થવાનું બંધ થાય એટલે એન્ડોમેટ્રિયમ જે છે એનું વિઘટન થઈ જાય, એટલે ગર્ભનું સ્થાપન ન થઈ શકે. એટલે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ છે કેવી રીતે વર્ક કરે તો કે ગર્ભનું સ્થાપન ન થાય. કઈ રીતે તો કે ચોક્કસ સમયે જ્યારે અંતઃસ્ત્રાવ મુક્ત થવાનું બંધ થાય એટલે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન લેવલ છે એ શરીરમાં ડાઉન જાય અને એ જ્યારે ડાઉન જાય એટલે ઓટોમેટિકલી એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય. એટલે જો ફલન થયું હશે તો પણ જેને કહેવાય કે બહારથી આપણે અંતઃસ્ત્રાવ આપીને એન્ડોમેટ્રિયમ વધારતા, ફલન થયું હોય, હવે અહીંથી આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ સ્ટોપ થાય એટલે એનું વિઘટન થઈ જાય. રેડી? ઘણા લોકોનો એવો ક્વેશ્ચન આવો મગજમાં આવે કે ધારો કે ફલન થાય તો કોર્પસ લ્યુટિયમ જળવાય ને પ્રોજેસ્ટ્રોન લેવલ તો જળવાવાનું જ છે. પણ હકીકત કેવી છે કે જે એન્ડોમેટ્રિયમ છે ને એન્ડોમેટ્રિયમ એનું જે માનસ છે, માનસ ન કહેવાય પણ એની જે પ્રકૃતિ છે એ માણસ જેવી છે કે માણસને જો વધારે ભૌતિક સગવડ આપવામાં આવે ને પછી ભૌતિક સગવડ ખેંચી લેવામાં આવે તો આપણને દુઃખ લાગે. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે બહુ લેટેસ્ટ લક્ઝરિયસ ગાડી હોય 50 લાખવાળી, એ આપણી પાસે છે ને એમાં આપણે ફરીએ છીએ એટલે મજા આવી. પછી એ 50 લાખવાળી ગાડી જેને કહેવાય કે આપણી પાસે નથી 2 દિવસ પછી, એની બદલે 15 લાખવાળી છે, તો આપણને ફિલિંગ શું આવે કે ના આપણી પાસે કાંઈ નથી, બધું વયું ગયું, લૂંટાઈ ગયા, એવું આપણને ફિલિંગ આવે. 15 લાખવાળી ગાડી છે તોય. તો એન્ડોમેટ્રિયમ છે એનું આના જેવું જ છે કે કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટ્રોન મળે છે, ઇસ્ટ્રોજન મળે છે, બહારથી પણ મળે છે, એટલે એને વધુ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન લેવાની આદત પડી જાય. અને પછી જો આપણે બહારથી જે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન આપીએ છીએ એ જો કટ કરી દઈએ તો જેને કહેવાય કે એક્ઝેક્ટલી આપણે જે એમને જોયું એના જેવું જ થાય કે એન્ડોમેટ્રિયમનું વિઘટન થઈ જાય. એટલે એન્ડોમેટ્રિયમને જેમ તમે વધારે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન આપો ને એમ એને વધારે ને વધારે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન લેવાની લત લાગે. અને પછી જો તમે એમાં ઘટાડો કરો ને, ભલે ઓના દ્વારા તો મળે જ છે, કોના દ્વારા? જો ગર્ભનું સ્થાપન થયું હોય તો કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટ્રોન મળે જ છે, પણ એને કેવું લાગે? ઓછું લાગે. શું કામ? તો કે બહારથી પહેલાં આપણે જાજુ આપ્યું ને એટલે.
હજી મારે એ ચર્ચા કરવાની છે કે માસિક સ્ત્રાવને લંબાવવો હોય કે માસિક સ્ત્રાવ ટૂંકાવવો હોય, એ બેની દવા જે છે ને એક જ પ્રકારની છે. ચાલો એનું શું છે આપણે જોઈશું. તો આ અંતઃસ્ત્રાવો આ જે આયુડીએસ છે અંતઃસ્ત્રાવ મુક્ત કરે, અને ચોક્કસ સમયે અંતઃસ્ત્રાવો મુક્ત થતાં એન્ડોમેટ્રિયમ છે એને લાગી આવે, મીન્સ કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોનનું લેવલ ડાઉન જાય એટલે પોતે વિઘટિત થઈ જાય. આપણે ચર્ચા કરી રહ્યા છીએ રાસાયણિક પદ્ધતિ, બરાબર. તો આયુડીએસ જે છે એમાં ખાસ કરીને કોપર-ટીની ચર્ચા કરીએ કે જે આપણે ઘણી બધી રીતે ઘણી બધી જગ્યાએ એવું સાંભળેલું હોય. તો આ ભારતની અંદર વ્યાપક રીતે સર્વસ્વીકૃત પદ્ધતિ છે. રેડી? ચાલો આગળ રાસાયણિક પદ્ધતિની ચર્ચા કરીએ તો અંતઃસ્ત્રાવી પિલ્સ અને અન્ય ડોઝેસ ફોર્મ. અન્ય ડોઝેસ ફોર્મ એટલે ઇન્જેક્શન હોય, ઇમ્પ્લાન્ટ્સ હોય, એને ડોઝેસ ફોર્મ કહેવાય. ટેબ્લેટને ડોઝેસ ફોર્મ કહેવાય, સિરપને ડોઝેસ ફોર્મ કહેવાય, ઇન્જેક્શનને ડોઝેસ ફોર્મ કહેવાય. તો અન્ય અંતઃસ્ત્રાવી પિલ્સ એટલે નાની ટેબ્લેટ હોય એને પિલ્સ કહેવાય. તો અન્ય ગર્ભ અવરોધનની પદ્ધતિ શું છે? તો કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન ટેબ્લેટ્સ અથવા પિલ્સ, કે જેને આપણે માસિક ચક્ર સ્ટાર્ટ થાય એનો પ્રથમ દિવસ હોય ત્યાંથી લેવાની, 21 દિવસ સુધી લેવાની. પછી તમે 22 દિવસ લ્યો તો હાલે, 20 દિવસ લ્યો તો હાલે. તો શું થાય આમાં કે તમે જો બહારથી પિલ્સ લેશો તો અંદરથી આ બહારથી આપણે એડ કર્યા અંતઃસ્ત્રાવ, અંદરની બાજુએથી કોર્પસ લ્યુટિયમ દ્વારા ગ્રાફિન પુટિકા દ્વારા પણ થશે. હવે તમે ધારો કે 21મા દિવસે આ પિલ્સ મૂકી દો તો બ્લડમાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન લેવલ કેવું જાય? ડાઉન જાય. ભલે નેચરલી કુદરતી રીતે શરીરમાં બને છે, પણ મેં શું કીધું કે એન્ડોમેટ્રિયમ છે એનું માનસ કેવું છે કે તમે વધારે આપો ને તો એ વધારે લેવા માટે એ કેવું થાય, એ તૈયાર થાય. પછી જો તમે એમાં ઘટાડો ને તો એનું વિઘટન થઈ જાય. એટલે આપણે આ પિલ્સનું કેવી રીતે વર્ક કરે કે તમે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન વધારે આપો છો તો એ ગ્રોથ થાય એનો. પછી તમે બહારથી ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન લેવલનું બંધ કરો છો એટલે બ્લડમાં કોન્સન્ટ્રેશન ડાઉન જાય એટલે એ વિઘટિત થઈ જાય. જો તમે આ ન આપ્યું હોત તો પણ સારી રીતે ડેવલપ થાત એન્ડોમેટ્રિયમ, અને કુદરતી રીતે જેને કહેવાય વિઘટન થાત. પણ બહારથી આપણે આ શું કર્યું, એને આદત આપી, ટેવ પડી કે 50 લાખવાળી ગાડી દીધી પછી લઈ લીધી એટલે દુઃખી થાય. આ એના જેવી એની મિકેનિઝમ આવી છે, બરાબર. બીજી શું છે? બીજી એક છે દવાનું નામ છે સહેલી. ખાસ યાદ રાખવાનું રાસાયણિક પદ્ધતિ છે સહેલી, કે જે અઠવાડિયે એક જ વખત લેવાની હોય. જો આ છે સતત આપણે 21 દિવસ સુધી લેવાની હોય. જ્યારથી માસિક ચક્ર શરૂ થાય, ધારો કે હું તમને કહું કે T બરાબર 7/7/2020 રોજ માસિક ચક્રની શરૂઆત થઈ, એટલે કે આની પાછળ જે ઋતુસ્ત્રાવ આવે ને, ઋતુસ્ત્રાવ પૂરો થાય. ધારો કે 5 દિવસનો ઋતુસ્ત્રાવ હોય, 6 તારીખે ઋતુસ્ત્રાવ પૂરો થાય છે, તો 7 તારીખથી લેવાની. ક્યાં સુધી લેવાની? 21 દિવસ સુધી લેવાની. એટલે નિયર અબાઉટ 28/7/2020 સુધી તમારે લેવાની. 28 તારીખે તમે લેવાનું બંધ કરો એટલે અચાનક બ્લડની અંદર ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન લેવલ ડાઉન જાય એટલે એન્ડોમેટ્રિયમ જે છે એને લાગી આવે ને એનું વિઘટન થઈ જાય. એટલે જો ગર્ભનું સ્થાપન થયું હોય તો પણ, મીન્સ કે ફલન થયું હોય તો પણ ગર્ભનું સ્થાપન ન થઈ શકે, એન્ડોમેટ્રિયમ લેયર વિઘટિત થઈ જાય એટલા માટે. આ બીજી દવા સહેલી, બ્રાન્ડ નેમ છે સહેલી, જે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગવર્મેન્ટની સંસ્થા છે, ડ્રગ રિલેટેડ રિસર્ચ કરતી હોય એવી સંસ્થા, લખનૌમાં આવેલી છે, CDRI, એને બનાવેલી એક બ્રાન્ડ નેમ સહેલી, જેની અંદર દવા છે ઓર્મેલોક્સિફેન. બિન સ્ટીરોઇડલ બનાવટ છે. આ બધી અંતઃસ્ત્રાવો સ્ટીરોઇડલ, એ તો મારે તમને કંઈ કહેવાની જરૂર નથી, ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન છે સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો છે. તો બીજી આ પણ દવા છે જે ભારતની અંદર ભારતના વૈજ્ઞાનિકોએ, સરકારી સંસ્થા છે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ પાસે આવેલી, જેને એક બ્રાન્ડ નેમ સહેલી આવી દવા વિકસાવેલી છે, જે અઠવાડિયે એક જ વખત લેવાની હોય. આ દવા લેવાથી પણ જેને કહેવાય એન્ડોમેટ્રિયમ જે છે નિયત સમયે તૂટે અને જો ફલન થયું હોય તો ગર્ભનું સ્થાપન થઈ શકે નહીં. ઉપરાંત ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન ઇન્જેક્શન થ્રુ પણ જેને કહેવાય કે આપણે એવું કરી શકીએ. ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન ઇન્જેક્શન આપો તો શું થાય કે બ્લડમાં કોન્સન્ટ્રેશન વધે, પછી તમે ઇન્જેક્શન બંધ કરી દો એટલે કોન્સન્ટ્રેશન ડાઉન જાય એટલે એન્ડોમેટ્રિયમને લાગી આવે, એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય. અન્ય ટેકનિક છે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન કે ઇસ્ટ્રાડાયોલ. જો ઇસ્ટ્રોજન હોય ને, ઇસ્ટ્રોજન એની ટેબ્લેટ નો આવે, પ્રોજેસ્ટ્રોન હોય ને એની ટેબ્લેટ આવે. ઇસ્ટ્રોજનની ટેબ્લેટ એટલા માટે ના આવે કે ઇસ્ટ્રોજન છે ને એ રાસાયણિક રીતે અનસ્ટેબલ મોલેક્યુલ છે, એટલે તમે એની ટેબ્લેટ બનાવો કે ઇન્જેક્શન બનાવો ને તો એ વિઘટિત થઈ જાય. એટલે ઇસ્ટ્રોજનની બદલે ઇસ્ટ્રાડાયોલ એના જેવું જ આવે, કે જે ઇસ્ટ્રોજન રિસેપ્ટર ઉપર વર્ક કરે ને ઇસ્ટ્રોજન જેવું જ કાર્ય આપે. એટલે ઇસ્ટ્રાડાયોલ, હું ભલે ઇસ્ટ્રોજન બોલતો હોય પણ ઇસ્ટ્રોજનની ટેબ્લેટ ઇન્જેક્શન ન મળે, ઇસ્ટ્રાડાયોલની મળે કે જે એના જેવું જ વર્ક આપે. તો આ બીજી ટેકનિક છે
ઇસ્ટ્રાડાયોલ પ્લસ પ્રોજેસ્ટેરોન આરોપણ અથવા ઇમ્પ્લાન્ટ્સ, આમાં શું હોય સમજાવું. આ કેવી રીતે વર્ક કરે? તો કે આને સામાન્ય રીતે ચામડીની નીચે ઇમ્પ્લાન્ટ આરોપણ કરવાનું હોય. આનું આરોપણ તો જો આવું એક સળી જેવી રચના છે જેમાં આગળના ભાગે અહીંયા દવા હોય કે જે ધીમે ધીમે મુક્ત થાય એટલે એન્ડોમેટ્રિયમનો વિકાસ થાય અને નિયત સમયે મુક્ત થવાનું બંધ થાય. ચોક્કસ સમયે દવા મુક્ત થતી બંધ થાય એટલે એન્ડોમેટ્રિયમનું વિઘટન, અને જો ફલન થયું હોય તો પણ ગર્ભનું સ્થાપન ન થઈ શકે. રેડી? તો આને ચામડીની ને એની નીચે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે. અચ્છા, બીજી આની વાત. હવે તમને પ્રશ્ન એમ થાય કે આમાં પણ એવું જ છે. મેં કીધું હતું કે ચોક્કસ સમયે અંતઃસ્ત્રાવો મુક્ત થવાનું સ્ટાર્ટ થાય ને ચોક્કસ સમયે બંધ થાય. રેડી? હવે જો હું તમને આખી ટેકનિકલ વાત છે, મેડિકલ વાત નથી કે ચોક્કસ સમય બંધ થઈ જાય ને પછી વળી પાછું સ્ટાર્ટ થઈ જાય ને. એટલે ઘણાને ક્વેશ્ચન એવો થાય કે સપોઝ કે અંતઃસ્ત્રાવો મુક્ત થવાનું બંધ થઈ ગયું તો શું આપણે બીજા મહિને બીજું આપણે કોપર્ટી નહીં પણ આ મુક્ત IUDs આપણે પ્લેસ કરવાનું ગર્ભાશયમાં? ના, એવું ન હોય. જો હું સમજાવું, આવું તો નથી, હું તમને ખાલી સમજાવવા માટેની વાત કરું છું. હવે મેં શું કીધું તમને કે અહીંયા કાપડ જેવું હોય મટીરિયલ્સ, એ આવી રીતે ભાગમાં હોય. જોજો હવે આમાં કેવું હોય કે ધારો કે કોઈ માદાને માસિક ચક્ર પૂરું થવા ઉપર હોય અને નવું સ્ટાર્ટ થવાનું હોય ત્યારે આને ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે ગર્ભાશયમાં. હવે આને ઇમ્પ્લાન્ટ કરીએ ને એટલે શું થાય કે આ આખી ટેકનોલોજી છે કે સૌ પ્રથમ આ જે પોર્શન છે ને એમાંથી ધારો કે 20 કે 21 દિવસ સુધી અંતઃસ્ત્રાવો મુક્ત થાય. તો ધારો કે આપણે ઋતુસ્ત્રાવ થયો હોય એના પછી લગાવ્યું એટલે ધારો કે 1લી કે 2જી તારીખ નવું ચક્ર ચાલુ થાય એની 1લી કે 2જી તારીખે આપણે ઇમ્પ્લાન્ટ કરીએ તો આમાંથી અંતઃસ્ત્રાવ મુક્ત થાય. ક્યાં સુધી? 20-21 દિવસ સુધી મુક્ત થાય એટલે એન્ડોમેટ્રિયમનું વિઘટન. હવે 20-21 દિવસ થાય ને ત્યાં આના અંતઃસ્ત્રાવ કેવા થઈ ગયા હોય? ખાલી, આટલો ભાગ ખાલી, એટલે એન્ડોમેટ્રિયમનું વિઘટન થઈ જાય. રેડી? એટલે જો ફલન થયું હોય તો એ ગર્ભનું સ્થાપન ન થાય. હવે શું હોય કે એના પછી જો આ ભાગ આવ્યો, આ ભાગ છે ને એ 4-5 દિવસ પછી સ્ટાર્ટ કરે. શું? ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન અંતઃસ્ત્રાવ ઉમેરવાનું. એટલે આખી આ ટેકનોલોજી છે કે વળી આ 20-21 દિવસ સુધી અંતઃસ્ત્રાવ છે એને મુક્ત કરે, વળી 4-5 દિવસ સુધી કાંઈ ન થાય, વળી 5-6 દિવસ થાય ને એટલે ધીમે ધીમે આ ભાગ જે હોય ને મંડે ઓગળવા અને અહીંથી જેને કહેવાય અંતઃસ્ત્રાવો દવા નીકળવાનું બહાર થાય. એટલે આખી ટેકનોલોજી છે કે કેવી રીતે આને કહેવાય ટાઈમ રિલીઝ ટેકનોલોજી, કંટ્રોલ્ડ રિલીઝ ટેકનોલોજી કહેવાય આને. એવું જ આમાં હોય કે થોડોક સમય થાય, ધારો કે 20-21 દિવસ સુધી આટલા પાર્ટ્સમાંથી દવા નીકળી, વળી જેને કહેવાય 4-5 દિવસનો ગેપ આવે, વળી પાછો આટલો ભાગ હોય એમાંથી પાછી દવા અંતઃસ્ત્રાવ મુક્ત થવાનું સ્ટાર્ટ થાય. એટલે આ આપણે ઇમ્પ્લાન્ટ્સ કરીએ કે આ જે કોપર્ટી નાખીએ તો એ જરૂરી નથી કે આપણે દર મહિને એને બદલાવતું રહેવું પડે. 6 મહિના સુધીની આવે, વર્ષ દિવસ સુધીની પણ આવે, અલગ અલગ. એ ટેકનિકલ બાબત છે આખી. બરાબર? તો જનરલી આ જે બાબત છે ને એ ઓમ પેશન્ટ કમ્પ્લાયન્સ મીન્સ કે ઓકવર્ડ લાગે, આવું જનરલી કોઈ કરે નહીં. આવું અમુક ઇમરજન્સી કિસ્સા હોય તો એમાં કરે, પણ પ્રચલિત પદ્ધતિઓ આ છે. ઇવન આ છે, આ પણ છે, આ બધી પ્રચલિત, આ બધી પદ્ધતિ છે પણ એટલી બધી જેને કહેવાય કે પેશન્ટની અંદર મગજમાં બેસે એવી નથી. રેડી? તો રાસાયણિક પદ્ધતિમાં 3 પ્રકાર છે. શુક્રાણુનાશક જે સામાન્ય રીતે યોનિ માર્ગની અંદર લગાવવામાં આવે ને જે શુક્રકોષ છે એનો નાશ થાય. IUDs એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો આ વસ્તુ મગજમાં રાખવાની છે. આ વસ્તુ એક વખત નીટમાં પૂછાઈ ગઈ છે. 3 પ્રકારના લિપસ લૂપ આના એક્ઝામ્પલ છે. આ કોઈ પણ પ્રકારના ઔષધને મુક્ત નથી કરતી. એ કેવી રીતે વર્ક કરે તો કે મેક્રોફેજ જે હોય ને ગર્ભાશયની એને સક્રિય કરે, એક્ટિવેટ કરે, જેથી શુક્રકોષ જો આવે તો એનું ભક્ષણ થઈ જાય. પણ આ પદ્ધતિ જે છે ને આ પદ્ધતિ એ આ બેની સાપેક્ષે ઓછી ઉતરતી કહેવાય. આ પરફેક્ટ કહેવાય કે આમાં કોપર મુક્ત થાય,
કે જે શુક્રકોષ છે એની ગતિદાયકતાને શુક્રકોષને મારી નાખે, એની ચલિતતાને સ્ટોપ કરે, મેક્રોફેજ દ્વારા થતું ભક્ષણ વધારે, આ છે એ ગર્ભનું સ્થાપન ન થવા દે, કારણ કે એન્ડોમેટ્રિયમનું વિઘટન પ્રેરી નાખે. એટલે આ બધી પદ્ધતિઓ જો તમે એપ્લાય કરો ને, આ પદ્ધતિ, તો જે ઋતુચક્ર હોય ને એ પણ એક કન્ટિન્યુ થઈ જાય, નિયમિત થઈ જાય. આ કિસ્સામાં આમાં થાય, આ બધામાં ઋતુચક્ર એ કન્ટિન્યુ થઈ જાય. મોટે ભાગે ઋતુચક્ર આપણે 28 દિવસનું ભણીએ છીએ, પણ એવું હોતું નથી. ક્યારેક 30 દિવસનું પણ હોય, 35નું હોય, 40 દિવસ પણ થાય. તો આ બધી પદ્ધતિઓ દ્વારા ઋતુચક્ર પણ એક નિયમિત થઈ જાય. અને ઋતુચક્ર નિયમિત થાય મીન્સ કે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય નિયમિત, તો જેને કહેવાય કે જો ફલન થયું હોય તો પણ સ્થાપનની શક્યતાઓ રહેતી નથી. તો આ બધી આપણે જોઈ ભૌતિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિ. આ ઉપરાંત ગર્ભ અવરોધનની સર્જિકલ પદ્ધતિ પણ છે એન્ડ કુદરતી પદ્ધતિઓ પણ છે. હવે સર્જિકલ પદ્ધતિ છે એને સામાન્ય રીતે નસબંધી તરીકે ઓળખવામાં આવે છે. નસબંધી પદ્ધતિ. જે સર્જિકલ પદ્ધતિ છે ને એ જેને કહેવાય કે ઇરિવર્સિબલ છે. એક વખત આ આપણે એપ્લાય કર્યું તો પછી કાયમને માટે જેને કહેવાય કે વ્યંધ્યતા આવી જાય, અથવા તો ક્યારેય ગર્ભનું સ્થાપન ન થાય. આ બધી કેવી છે? રિવર્સિબલ છે. કે તમે નિરોધ લઈ લ્યો, કે આંતરપટલ લઈ લ્યો, કે ગર્ભાશય છે એમાંથી કોપરટી બહાર કાઢી લ્યો તો ફરીથી તમારા ગર્ભનું સ્થાપન થઈ શકે. કે ઇવન આ દવાઓ લેવાનું બંધ કરી દો તો ગર્ભનું સ્થાપન થઈ શકે. એક વખત જો તમે સર્જિકલ ટ્રીટમેન્ટ કરાવો છો અને સર્જિકલ પ્રોસિજરને અપનાવો છો તો તે ઇરિવર્સિબલ છે. એટલે કે પછી ભવિષ્યમાં મેજોરિટીલી ક્યારેય ગર્ભ રહેશે નહીં. રેડી? તો આપણે ચર્ચા કરી ભૌતિક અને રાસાયણિક પદ્ધતિની. નેક્સ્ટ સેશનની અંદર ચર્ચા કરશું સર્જિકલ પદ્ધતિ શું છે ગર્ભ અવરોધનની, એન્ડ કુદરતી પદ્ધતિ શું છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.